મિત્રો વિડીયો સ્ટાર્ટ કરે પહેલાં તમને મટીરિયલ વિશે જણાવી દઉં. મટીરિયલ તમારે અહીંયાથી ડાઉનલોડ કરવાનું રહેશે. આપણે અહીંયાથી KickEdit નામની ચેનલ છે તેની અંદર તમને આ ફ્રન્ટ મળી જશે. એ 3 ટપકા છે તેના પર ક્લિક કરીને તમે આના પર ક્લિક કરશો એટલે અહીંયાથી તમને સેવ ટુ ડાઉનલોડનું ઓપ્શન જોવા મળશે. તેના પર ક્લિક કરીને ફ્રન્ટ ડાઉનલોડ કરી લેવાનું છે અને અહીંયાથી તમારો ફૂલ પ્રોજેક્ટ છે આ મળી જશે. ફૂલ પ્રોજેક્ટ પણ તમારે અહીંયાથી ડાઉનલોડ કરી લેવાનું છે. આ ટેલિગ્રામની લિંક છે આપણે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે. તો હવે આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ મિત્રો. તો મિત્રો વિડીયો સ્ટાર્ટ કરે પહેલાં તમને જણાવી દઉં કે આપણે હેપી બર્થડેનું કમિંગ સૂન ટીટર્સ એડિટિંગ કરતા શીખવાના છે. ચેનલની અંદર તમે નવા અને પહેલી વખત આવેલા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને એક લાઇક કરી દેજો, બને એટલું શેર કરતા રહેજો. બાજુમાં પેલું બેલનું આઇકન છે તેને પણ દબાવી દેજો અને તેની નોટિફિકેશન છે તે ઓલ ઉપર સેટ કરી લેજો મિત્રો. જેથી કરીને આપણે જ્યારે પણ વિડીયો અપલોડ કરીએ ત્યારે તમારા સુધી નોટિફિકેશન પહોંચે કે તમે આપણો પહેલા વિડીયો જોઈ શકો. વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, તો જરૂરથી જોઈન કરી લેજો મિત્રો. અને વિડીયોનું મટીરિયલ છે તે આપણે તમને આગળ જણાવી દીધું એ રીતે તમે ડાઉનલોડ કરી લેજો મિત્રો. પહેલાં તો આપણે વધારે ટાઈમ બગાડતા નથી મિત્રો, જે વિડીયોનું એડિટિંગ છે તે શરૂ કરી દેશે. અલાઇટ મોશન એપ્લિકેશન તમારે ઓપન કરી લેવાનું છે. ઓપન કર્યા બાદ અહીંયાથી આપણે પ્રોજેક્ટ આપેલું છે, પ્રોજેક્ટ તમારે ઓપન કરવાનું રહેશે. તે પહેલાં આપણે ફ્રન્ટ તમને બતાવી ડાઉનલોડ કરીને એડ કરી લેવાનું છે. તો અહીંયાથી તમે પહેલાંથી ફ્રન્ટ એડ કરશો એટલે તમારે અહીંયાથી ખાલી નામ ચેન્જ કરવાના રહેશે. તો અહીંયાથી તમારે અહીંયાથી આવી જવાનું છે અને હેપી બર્થડે પછી તમારે અહીંયાથી નામ આવી જશે મિત્રો. તો અહીંયાથી આપણે તમે એ જોઈ શકો છો. તો આનંદ લખેલું છે, આપણે 6 સેકન્ડે આવી જવાનું છે મિત્રો તમારે અહીંયાથી. તો અહીંયાથી આનંદ નામ લખેલું જોવા મળે તેની જગ્યાએ તમારે જેનું પણ બર્થડે હોય તેનું નામ લખી દેવાનું છે. ડબલ એના ઓપ્શન પર ક્લિક કરીને અહીંયાથી તમારે આનંદની જગ્યાએ જે કંઈ નામ હોય તે લખી દેવાનું છે. અહીંયાથી આપણે તમને નામ સુધારીને તમને બતાવી દઈએ છીએ. અહીંયાથી આનંદની જગ્યાએ આપણે કરણ લખ્યું છે તો કરણ આ રીતનું સેટ થઈ ગયું છે. તમારે આ રીતનું નામ ચેન્જ કરી લેવાનું છે. ત્યારબાદ તમારે અહીંયાથી હેપી બર્થડેની તારીખ છે જે કમિંગ સૂન તારીખ હોય તે તમારે સુધારી લેવાની છે. આ તારીખ ઉપર ક્લિક કરી દેવાનું છે. નામ સુધાર્યું તે રીતે તમારે તારીખ પણ સુધારી લેવાની છે. ત્યારબાદ તમારે અહીંયાથી ફોટા એડ કરવાના રહેશે મિત્રો. તો અહીંયાથી તમને જુદા જુદા ફોટા જોવા મળશે. તો પહેલાં નંબરનો ફોટો દેખાય તેના પર ક્લિક કરી દેવાનો છે. અહીંયાથી તમારે કલર એન્ડ ફિલના ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે. ક્લિક કર્યા બાદ અહીંયાથી આ સ્ટારનું આઇકન દેખાય છે તેના પર ક્લિક કરી દેવાનું છે. ક્લિક કર્યા બાદ અહીંયાથી તમારે ફોલ્ડર ઓપન કરી લેવાનું છે. જે કંઈ ફોલ્ડરની અંદર તમારો ફોટો હોય તે ફોલ્ડર ઓપન કરીને અહીંયાથી આ રીતે લઈ લેવાનું છે. જેવું તમે ફોટો એડ કરશો એટલે તમારો ફોટો આ રીતનો આવી જશે મિત્રો. તેવી જ રીતે તમારે બીજા 2 ફોટા છે આગળ તમે ચેન્જ કરો તે રીતે તમારે સુધારીને આ રીતનો ચેન્જ કરી લેવાનો છે. આ રીતે ચેન્જ કરશો એટલે તો ફોટો તમારો કંઈક આ રીતનો જોવા મળી જશે. આ રીતે લાસ્ટ ફોટો છે તેને પણ તમારે અહીંયાથી સુધારી લેવાનો છે. તો આ રીતે તમે કલર એન્ડ ફિલના ઓપ્શન પર ક્લિક કરીને અહીંયાથી તમે ફોટો એડ કરશો એટલે તમારો ફોટો કંઈક આ રીતનો જોવા મળી જશે મિત્રો. તો ફોટો તમે એડ કર્યા બાદ તમારો ફોટો આ રીતનો આવી જાય મિત્રો અહીંયાથી, એટલે તમારે આ રીતનું કરી લેવાનું છે. તો ત્યારબાદ તમારું સ્ટેટસ છે બનીને રેડી થઈ જશે. સ્ટેટસને તમારે સેવ કરી લેવાનું છે. શેરનું આઇકન દેખાય તેના પર ક્લિક કરી દેવાનું છે. ક્લિક કર્યા બાદ એક્સપોર્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે મિત્રો. ત્યારબાદ તમારું સ્ટેટસ છે તે બનીને રેડી થઈ જશે. તો વિડીયો તમને કેવું લાગ્યું કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો. નવો એક વિડીયો સાથે મળીશું મિત્રો. જ્યાં સુધી જય માતાજી.